નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર। આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર છે, જે શિવ ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે। છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદ્ભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મંદિરોમાં બમ બમ બોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે। અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કરી બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપવા મામલે 17 ઓગસ્ટે બપોરે લોકગીતકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસથી ધરપકડ કરી હતી। આ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી 2 કાર ગીર સોમનાથથી બિનવારસી મળી હતી। ત્યારબાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવાયત ખવડ સહિત 7 શખ્સને ઈણાજ ખાતે આવેલી એસપી ઓફિસે લઈ પહોંચી હતી। સાવલીના ભાદરવા ગામે પાણી છોડવાના મુદ્દે ભાજપના 2 નેતાઓ વચ્ચે મારામારી। વર્તમાન સરપંચના પતિ મહિપતસિંહ રાણા અને પૂર્વ સરપંચના પતિ અશોક ગામેચી વચ્ચે બબાલ થઈ। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। શિસ્તબદ્ધ પાર્ટીને શિસ્તના લીરે લીરા ઉડ્યા। યુપીના મેરઠ જેવો જ કિસ્સો રાજસ્થાનના ખેરસલ તિજારાનો પ્રકાશમાં આવ્યો છે। એક યુવકનો મૃતદેહ ઘરની છત પરથી વાદળી ડ્રમમાં મળી આવ્યો। મૃતદેહને ઓગાળવા માટે તેમાં મીઠું ઉમેરવામાં આવ્યું હતું। યુવકની પત્ની અને 3 બાળકો સહિત મકાન માલિકનો પુત્ર ગાયબ છે। ગુજરાતમાં ઘણા સમયથી વિરામ બાદ ફરી વરસાદ સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 25થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ મુજબ 18 ઓગસ્ટ એટલે કે આજે પોરબંદર, જૂનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।